રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાત દ્વારા પાટણના એકે મ્યુનિસિપલ જીમખાને સ્કેટિંગ ચેમ્પિયન 2026નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 150થી વધુ ઉભરતા ખેલાડીઓએ પોતાની સ્કેટિંગ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 150થી વધુ ખેલાડીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના વિવિધ એજ ગ્રુપ માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. ખેલાડીઓએ અદ્ભુત ખેલદીદી અને વેગ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાઓને મહાનુભાવના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને એસોસિએશનના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી અંકિતાબેન રાવલ અને સહમંત્રી મૃદુલા ઠક્કર સહિત કારોબારી ટીમે હાજરી આપી હતી. એસોસિએશનના પ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય પાટણ જિલ્લામાં વધુમાં વધુ બાળકો અને ખાસ કરીને મહિલાઓ સ્કેટિંગ જેવી રમત સાથે જોડાય તેવો છે. આગામી સમયમાં પાટણ ખાતે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ યોજાય તે દિશામાં અમે નક્કર પ્રયત્નો કરી રહ્યા છીએ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રશાંતભાઈ રાવલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. તેને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી પણ હતી. મોટી સંખ્યામાં વાલીઓ અને કોચની હાજરીએ આ સ્પર્ધાને એક યાદગાર ઉત્સવમાં ફેરવી દીધી હતી.